હું પ્રમોદ રાણા લેવા પટેલ સમાજનો દીકરો છું. આ પહેલાં પુરુષોત્તમ રૂપાલા લેવા પટેલ વિશે બોલ્યા હતા કે લેવા પટેલ તો ગોધરિયા છે. તો ક્ષત્રિય સમાજ જેમ એક થઈ વિરોધ કરે છે તેમ આજે લેવા પટેલ પાસે તક આવી છે. એક થઈ અને તેનો જડબાતોડ જવાબ આપે તેવી લેવા પટેલ સમાજના તમામ યુવાનો પાસે હું અપેક્ષા રાખું છું. ભારત માતા કી જય. શ્રી ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ આરોગ્ય એટલે આરોગ્યધામના નેજા હેઠળ ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું જે આયોજન કરવામાં હમણાં તાજેતરમાં એક ભૂમિપૂજન થયું તેના ભાગરૂપે જામનગરની અંદર લેવા પટેલ સમાજની વચ્ચે ભૂમિદાન કોન્સેપ્ટની આજે એપ લોન્ચ કરવા માટે આખી ટીમ અહીંયા ખોડલધામને આવેલી છે. ત્યારે તમામ લેવા પટેલ સમાજને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે કે આમાં સાથ સહકાર આપી અને વધારેમાં વધારે જલ્દી આ હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થાય અને રાષ્ટ્ર સેવામાં મૂકી એ પ્રમાણેની વિનંતી કરવા આવ્યા છે. આની સાથે સાથે દરેક સમાજ પણ આ ભૂમિદાનમાં જોડાઈ શકે છે, કારણ કે આ હોસ્પિટલ એક સમાજની નથી, સર્વ સમાજની છે. ત્યારે દરેક સમાજને પણ નમ્ર અપીલ કરું છું કે આ ભૂમિદાનના કોન્સેપ્ટની અંદર જોડાય અને આ અમારો સંકલ્પ છે જલ્દી પૂરો થાય એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. ભાઈ, ખાસ કરીને લોકસભાની ચૂંટણી આવી રહી છે, જામનગર બેઠક પર પટેલ ઉમેદવાર મૂક્યા છે, શું કહેશો? ચૂંટણીઓ આવવાની છે ને જવાની છે. ખોડલધામના કામ ચાલુ રહેવાના છે, કારણ કે દર વર્ષે એક ચૂંટણી હશે. આજે લોકસભા છે, કાલ પાછી બીજી હશે, પરમની બીજી હશે. ચૂંટણીમાં પરવા અમે જશું તો અમે ખોડલધામના કામ નહીં કરી શકીએ. નરેશભાઈ, કાજલ હિન્દુસ્તાની તરફથી પટેલ સમાજની દીકરીઓ લઈને વાત કરવામાં આવી છે, શું કહેશો? એ બહુ કોઈ પણ અંગત પર્સનલ વિવાદ છે એ ખોટો કહેવાય. કોઈ પણ સમાજને લઈને કોઈ વાત કરી ખોટી કહેવાય. ત્યારે આને હું વખોડી કાઢું છું અને આવી વાત કોઈએ પણ ન કરવી જોઈએ. એક સમાજની દીકરીઓ, કોઈ પણ સમાજની, આ તો પટેલ સમાજની વાત થઈ હતી, પણ કોઈ પણ સમાજની દીકરીઓ વિશે કાંઈ હોય તો પણ એને એક પ્રાઇવેટ વસ્તુની અંદર જઈ અને એને સુલઝાવવાની કોશિશ કરવી જોઈએ, ન કે એને જાહેરમાં આ વાત કરવી જોઈએ. પાટણ પાટીદાર સમાજની એક સભાનો વિડીયો આવ્યો છે જેમાં અનામત આંદોલન વખતે પાટીદાર સામે થયેલા અત્યાચારની વાત કરવામાં આવી છે કે હજી ન્યાય નથી થયો અને એ છે કે ઉમેદવારનો બહિષ્કાર કરવો છે. મેં એમ કીધું, હમણાં જ કીધું એમ, ચૂંટણીઓ સમયે આ બધું થવાનું, નિવેદનો આવવાના. આમાં એક પક્ષ નથી ભાઈ, દરેક પક્ષમાં લોકો જોડાયેલા હોય. કોઈક કોંગ્રેસમાં હોય, કોઈક ભાજપમાં હોય, કોઈક આપમાં હોય. પોતપોતાની વાત સૌ રજૂ કરવાના જ છે. અને એમાં કોઈ પણ જગ્યાએ ખોડલધામ હર હંમેશ એવું માને છે કે જે પક્ષમાં જે લોકો રહ્યા છે એ પક્ષને વરી અને સારા ઉમેદવારને છૂટે એવી બધાને હું નમ્ર અપીલ કરું છું હંમેશા. ખાસ કરીને સૌરાષ્ટ્ર બેઠકમાં પાટીદારનું પ્રભુત્વ છે, જ્યારે જામનગરની બેઠક પાટીદારને આપી છે, આપની પ્રતિક્રિયા? પાટીદારને બેઠક મળેલી છે તે બદલ હું પક્ષનો આભાર માનું છું, કારણ કે અમારી કોશિશ હંમેશા હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર બેઠક મળવી જોઈએ. નરેશભાઈ, રૂપાલાજીનો વિરોધ થાય છે, ત્યાં રાજપૂત સમાજ વિરોધમાં ટિપ્પણી કરી છે, પટેલ સમાજનું શું ટેન્ડ રહેશે? એ ફરીથી આપણે એ જ વસ્તુ પર આવું છું કે આ એક ચૂંટણીના સમય દરમિયાન કહેતો તો કહેતી થવાનું છે. એમાં ખોડલધામ જેવી મોટી સંસ્થા ન પડી શકે, ટિપ્પણી ન કરી શકે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે જેટલા સવાલ કરવો હોય આપ હોસ્પિટલના કરો. આજે જામનગર શું કાર્યક્રમ હતો? આજે જામનગર ખોડલધામ હોસ્પિટલ કેન્સર અને રિસર્ચ હોસ્પિટલ જે બનવા જઈ રહી છે તેના માટેના ભૂમિદાન માટેની એક એપ લોન્ચ કરવા માટે જામનગરમાં આવ્યા છે અને એપ લોન્ચ દ્વારા લોકો ભૂમિદાન કરી શકે છે. ખાસ કરીને જામનગરના આગેવાનોને આ પ્રશ્નની મહિલા જો અલગ અલગ મુલાકાત કરી છે, પછી અહીંયા સમાજે કાર્યકરો સાથે મિટિંગ છે, શેના અનુસંધાને હતી? કારણ કે માહોલ છે લોકસભા ચૂંટણીનો. એટલે ચૂંટણી હોય ત્યારે ખોડલધામે કામ બંધ કરી દેવાનું? આવું તો ન ચાલે ને. મેં એમ કીધું એમ દર વર્ષે ચૂંટણી આવવાની છે. કોઈ કાર્ય પૂરું કહી દે ઊભું ન રહીએ. આજે એ બરાબર છે, ખોડલધામ એક ખૂબ મોટી સંસ્થા છે અને લોકોની નજર હોય ખોડલધામ ઉપર કે ખોડલધામ કાંઈ ટિપ્પણી કરે. પણ દર વખતની જેમ હું ફરીથી કહું છું, દરેક લોકોને દરેક પાર્ટીની અંદર રહેવાનો અધિકાર છે અને જે પાર્ટીમાં એ રહે એનું કામ કરે એમાં અમને વાંધો નથી.
સર 24માંથી 26ની વાત કરે છે તો સમાજ પાટીદાર સમાજ શું આશા રાખશે બાજુ? ફરી વાર હું આપને કહું છું આ ચૂંટણીઓ આવવાની છે 26માંથી 26 આવે જેટલી આવે એટલે એને મુબારક.